વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક વખત યુનિક એકેડમીમાં નવા ટૉપિક સાથે બરાબર. હવે આજે આપણે એક નવો ટૉપિક લઈને આવ્યા છે. આપણું છે જે ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લાસ 3ની બરાબર તમને બધા સ્ટુડન્ટને ખબર જ હોય છે કે સિલેબસમાં હોય છે આપણું ગુજરાતી વ્યાકરણ બરાબર. તો ગુજરાતી વ્યાકરણમાં આપણો એક ટોપિક હોય છે જે હોય છે આપણો સમાસનો બરાબર. શેનો હોય છે? આપણો સમાસનો. ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જેમને સમાસ સમજ જ નથી પડતી બરાબર, કે સમાસ શું હોય છે, એની વિગત કેવી રીતે કરવામાં આવે છે. જો કે એકદમ સિમ્પલ મેથડ છે અને તમે બેઠા 1 માર્ક્સ તમે મેળવી શકો છો બરાબર. કેમ કે ગુજરાતી ગ્રામરના આપણે 15 થી 20 માર્કનો ટોપિક તો આપણે ગુજરાતી ગ્રામરનું દરેક ક્લાસ 3ની એક્ઝામમાં હોય છે બરાબર. ક્લાસ 3 જ નહીં, તમે આગળ જશો જેમ કોમ્પિટિટિવ એક્ઝામ, જીપીએસસી કે ઘણા બધામાં રિટર્ન એક્ઝામમાં પણ ઘણા બધા સમાસ કે એવા વ્યાકરણના ટોપિક તો આવતા જ હોય છે બરાબર. તો આપણને એકદમ સરળ રીતે તમને સમજ પડે એ માટે આપણે એક વિડીયો બનાવ્યો છે સમાસ ટોપિક પર બરાબર. હું તમને આ 8 જે પ્રકાર સમાસના બતાવ્યા છે તે દરેક ટોપિક પર તમને હું સરળ અને શોર્ટમાં સમજૂતી બતાવીશ, જેથી તમને બેઠા 1 માર્ક્સ તમે કવર કરી શકો બરાબર, જેથી કરીને તમારો માર્ક્સ ના જાય. હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ બરાબર. સમાસ. તો સમાસના સૌથી પહેલાં આપણે જોઈશું સમાસના પ્રકાર કેટલા છે બરાબર. આપણને એક્ઝામમાં શું 4 ઓપ્શન આપી દીધું હોય છે અને ખાલી ટોપિક આપી દીધો હોય છે બરાબર, કે તમારે ઓળખો કે આ કયો સમાસ છે બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ સમાસ એમાં જતા હોય છે. તો આપણે જોઈએ સમાસના પ્રકારો. દ્વંદ્વ સમાસ, તત્વપુરુષ સમાસ, મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ, દ્વિગુ સમાસ અને અવ્યયીભાવ સમાસ બરાબર. હવે તમને એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે 4 ઓપ્શન મૂકી દે છે, પરંતુ જો તમને ખબર જ ના હોય કે સમાસ શું છે, એનું વિગ્રહ કેવી રીતે કરવા માટે, તમે વર્ડને તમે શબ્દને કઈ રીતે વિગ્રહ કરીને ઓળખી શકશો કે કયો સમાસ છે. માટે આપણે આજે ફર્સ્ટ ટોપિક લઈશું દ્વંદ્વ સમાસનું બરાબર. દ્વંદ્વનો મતલબ શું થાય છે? જોડકું બરાબર, જોઈન્ટ કરવું, જોડકું. તો જોઈએ સમાસનો વિગ્રહ અને કે અથવા જેવા સંયોજક વડે થાય બરાબર. એટલે આપણને કોઈ પણ શબ્દ આપ્યો હોય તેને શેના વડે વિગ્રહ કરવાનો છે? આપણે જોઈન્ટ કરવાનો છે અને કે અથવા જેવા શબ્દો વડે બરાબર. હવે ઉદાહરણ લઈશું તો તમને વધારે સરળ રીતે સમજૂતી ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે જો માતા પિતા બરાબર. મોસ્ટલી આ મોસ્ટ ટાઈમ બી છે, તમને આવે છે આમાંથી ટોપિક આવી જશે અને તમને હું આટલી શોર્ટ મેથડમાં આટલી સારી રીતે સમજૂતી આવે છે જેથી તમને સમાસ ભૂલાય નહીં બરાબર. ચલો, માતા પિતા. તો આપણે કઈ રીતે છૂટા પાડશું આને? માતા અને આવ્યું માતા અને પિતા, ભાઈ બહેન. આપણે પરીક્ષામાં શું કરવાનું? એક્ઝામમાં વિગ્રહ કરવાનો. કોના વડે? અને કે અથવા વડે. ભાઈ બહેન. તો આપણે શું બોલશું? ભાઈ અને બહેન. ત્યાર પછી તડકો છાયો. તો આપણે શું બોલશું? તડકો અને છાયો બરાબર, એવું બોલશું ને આપણે. એનો વિગ્રહ કરવાનો, છૂટો પાડવાનો. 2 4. તો આપણે કઈ રીતે પાડશું? 2 કે 4. ત્યાર પછી ચા કોફી. તો આપણે કઈ રીતે વિગ્રહ કરશું, છૂટો પાડશું? ચા કે કોફી બરાબર. એટલે કે આ બે શબ્દને વચ્ચે કઈ સંખ્યા મૂકીને આપણે જોડકું જોઈન્ટ કરવાનું છે? કે અથવા અને વડે બરાબર. 5 10. તો 5 કે 10 વડે આપણે શું કર્યું? વિગ્રહ કર્યો. ઠંડુ ગરમ. તો ઠંડુ અને ગરમ બરાબર. ફરી એકવાર જોઈએ. જો તમને ખાલી એક્ઝામમાં આવી રીતે શબ્દ આપ્યા હોય છે માતા પિતા, તો આપણે જાતે એને બનાવીને વિગ્રહ કરવાનો. માતા અને પિતા આપણે રીતે શેના વડે કરવાનો છે વિગ્રહ? અને કે અથવા. આ તમારે 3 લાઇનિંગ યાદ રાખવાની છે. અને કે અથવા વડે સંયોજકો વડે આપણે વિગ્રહ કરીને આપણે શું કરવાનું છે? જોવાનું છે એક્ઝામમાં. માતા પિતા. તો માતા અને પિતા. ભાઈ બહેન. તો આપણે કહીશું ભાઈ અને બહેન બોલીએ છીએ. તડકો છાયો. તો તડકો અને છાયો. 2 4. તો 2 કે 4. ચા કોફી. ચા કે એક્ઝામમાં ચા કોફી ઠંડુ ગરમ આવું તો દરેક એક્ઝામમાં મોસ્ટલી ક્લાસ 3ની એક્ઝામમાં આવા ક્વેશ્ચન તો આવતા જ હોય જશે બરાબર. તો આપણે આંખ બંધ કરીને ડાયરેક્ટલી દ્વંદ્વ સમાસ પર ટીક કરીને આવવાનું છે બરાબર. 2 4. તો 2 કે 4. ચા કોફી. તો ચા કે કોફી. 5 10. તો 5 કે 10. ઠંડુ ગરમ. તો ઠંડુ કે ગરમ બરાબર. આવી રીતે આપણે શું કરવાનો છે? વિગ્રહ કરવાનો છે. કયા સમાસમાં? દ્વંદ્વ સમાસમાં. તમને આ રૂલ્સ ખબર હોવું જોઈએ. સમાસનો વિગ્રહ કરતી વખતે અને કે અથવા જેવા સંયોજકો વડે શું કરવાનો છે? જોડકું. દ્વંદ્વ સમાસનું જોડકું એનો મિનિંગ થાય છે બરાબર. તો આપણે સંયોજક વડે વિગ્રહ કરીને આ શબ્દને આપણે ઓળખવાનું હોય છે. આ તો ખાલી તમને ઓળખ માટે આપ્યું છે. કોનો? અને કે
કે અને, બરાબર. આ શબ્દ બનાવીને તમને વિગ્રહ કરીને સરળ રીતે સમજૂતી આપી છે કે જેથી કરીને તમે પરીક્ષામાં દ્વંદ્વ સમાસને ફટાફટ ઓળખી કાઢો અને આંખ બંધ કરીને પણ આ તમને કોઈ પણ ઊંઘમાંથી પણ પૂછે કે માતા પિતા, તો તમને ફટાફટ આવડી જવું જોઈએ કે માતા અને પિતા, ભાઈ અને બહેન, તડકો છાયો, 2 4, બરાબર, કે 4 ચા કોફી, 5 કે 10 ઠંડુ અને ગરમ, બરાબર. તો આવી રીતે વિગ્રહ તમારે જાતે કરવાનું છે પરીક્ષામાં, ધ્યાન રાખીને કે આપણે શેના વડે વિગ્રહ કરી શકાય. તો આપણે ડાયરેક્ટલી લખી દઈશું દ્વંદ્વ સમાસ, બરાબર. અહીં આપણે ફર્સ્ટ એક સમાસનો ટોપિક આપણો અહીં પૂરો થાય છે, જે દ્વંદ્વ સમાસ છે, બરાબર. આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તત્વપુરુષ સમાસ વિશે જોઈશું, બરાબર. તમને જો વિડીયો ગમે તો શેર, લાઈક, કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અને તમે આ ટોપિકને પણ સારી રીતે સમજૂતી તમને સમજ પડી ગઈ હશે. હવે તમે જેટલું થાય તેટલા બીજા સ્ટુડન્ટને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટને હેલ્પ મળી શકે, બરાબર. અહીં આપણો આ ટોપિક દ્વંદ્વ સમાસનો પૂરો થઈ ગયો છે.